સુરત મહાનગરપાલિકાની જાહેર પરિવહનની સેવાના બસ ડ્રાઈવરની દાદાગીરીનો કથિત વિડીયો હાલ સામે આવ્યો છે। વરાછા વિસ્તારમાં રૂટ નંબર 17ની BRTS બસમાં બેસી અને એસી બાબતે મુસાફરો અને ડ્રાઈવર વચ્ચે બબાલ થઈ હતી। મુસાફરોએ ગુંગરાવણ વચ્ચે એસી ચાલુ કરવા વિનંતી કરી હતી, પરંતુ ડ્રાઈવરે કહ્યું કે ગરમી લાગતી હોય તો નીચે ઉતરી જાઓ। મહિલા મુસાફરે મોબાઈલ કેમેરો ચાલુ કરતા બે એસી તેને ચાલુ કર્યું, પરંતુ ત્યારબાદ વરાછા મિની બજાર પાસે ડ્રાઈવર બસ છોડીને ચાલ્યો ગયો હોવાના આક્ષેપ લોકોએ કર્યા છે। સુરતમાં BRTS બસ સેવાના ડ્રાઈવરની દાદાગીરી કહો કે આપખુદશાહીનો કિસ્સો સામે આવ્યો છે। વાત છે વરાછા વિસ્તારની। વરાછા વિસ્તારના રૂટ નંબર 17ની BRTS બસમાં એસી બાબતે મુસાફરો અને ડ્રાઈવર વચ્ચે બબાલ થઈ હોવાનો આક્ષેપ કરાયો છે। વાત એમ છે કે બસમાં મુસાફરોને ગુંગળામણ જેવી સ્થિતિ અનુભવાતા મુસાફરોએ ડ્રાઈવરને એસી ચાલુ કરવા વિનંતી કરી હતી, પરંતુ આ દરમિયાન ડ્રાઈવર રીતે મુસાફરોને કહ્યું હતું કે ગરમી લાગતી હોય તો ઉતરી જાઓ। આ સમગ્ર ઘટનામાં એક મહિલા મુસાફરે મોબાઈલનો કેમેરો ચાલુ કર્યો હતો। કેમેરો ચાલુ થતાં ડ્રાઈવરે એસી ચાલુ કર્યો હતો, પરંતુ ત્યારબાદ મામલો વધુ ગંભીર બન્યો હતો અને મુસાફરોએ એવો આક્ષેપ કર્યો હતો કે વરાછા મિની બજાર પાસે ડ્રાઈવર બસ ઊભી રાખીને બસ છોડીને ચાલ્યો ગયો હતો। મહિલા મુસાફરોએ ઘરે જવા માટે ડ્રાઈવરને કાલાવલા કર્યા હોવા છતાં તમામ મુસાફરોને રસ્તા પર જ ઉતારી દેવામાં આવ્યા હતા। नमस्कार साथियों, હું ચંદ્રિકા સોલંકી। અત્યારે અમે સુરત સિટી બસ સ્ટેન્ડ થી 17 નંબરની સિટી બસમાં બેઠા બકરાની જેમ બધા અહીંયા ઊભા છે અને એટલી બધી ગરમી લાગતી હતી તો અમે એને એસી ચાલુ કરવાનું કીધું તો કે એસી બગડી ગયું છે, ભાઈ નાટક કર્યા અને પછી અમે વિડીયો બનાવ્યો કે ભાઈ તું એસી ચાલુ કર, ગભરામણ થાય છે, કાચ પણ બંધ છે, બરાબર। અત્યારે તમે જુઓ તો એને રસ્તામાં ગાડી ઊભી કરી દીધી છે, અમને બધાને એવી દાદાગીરી કરીને ધમકી આપે છે કે તમે બધા અહીંયાથી ઉતરી જાઓ અને અત્યારે જો એસી ચાલુ થઈ ગયું, અત્યારે ઠંડો પવન આવી રહ્યો છે। બેન આવે છે ને પવન હવે આવી જાય તો પબ્લિક જાય છે, બીજી બસ તો મૂકતા નથી વધારે। બોલો બેન બોલો, બીજી બસ તો વધારે મૂકતા નથી, આટલું પબ્લિક જાય કાં? અને એસી બંધ હતું, બાકી એસી બંધ તો હવે ચાલે છે, હવે એસી ચાલે છે। હા, તો આ ખરેખર સુરતનું જે કોર્પોરેશન છે એને જોવું જોઈએ કે આ જુઓ કેવી હાલત છે, બસો પણ મૂકતા નથી બીજી, અને અહીંયા બધા હેરાન થઈ રહ્યા છે અને આ ડ્રાઈવર તો નીકળી જ જાય છે। જો અહીંયાથી જુઓ, આ ડ્રાઈવરે રસ્તામાં ઊભી રાખી છે અને આ ભાઈ છોડીને જતા રહ્યા છે, આ ભાઈ છોડીને જતા રહ્યા છે। એટલે આ સુરતના કમિશનર સુધી અમારો વિડીયો પહોંચે કે જુઓ અહીંયા ડ્રાઈવર કેવી દાદાગીરી કરે છે ને પબ્લિકને કેવી રીતે હેરાન કરી રહ્યા છે। આ બધી પબ્લિક જો ઘરે જવા પાડી, સોમવારનો આજે બધાને ઉપવાસ છે, દીકરીઓએ શ્રાવણ મહિનાનો ઉપવાસ કરેલો છે, આ બધા લેડીઝો છે અને આ બધા જો હેરાન થઈ રહ્યા છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે જાહેર પરિવહનની બસ ચલાવતા કર્મચારીને મુસાફરો સાથે મનમાની કરવાનો અધિકાર કોણે આપ્યો? અને જો આક્ષેપો સાચા હોય તો જાહેર સેવાને પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી સમજતા કર્મચારી સામે તંત્ર ક્યારેક કડક કાર્યવાહી કરશે? આ સમગ્ર મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે।